સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન ઈચ્છામી ખમાસમણો વંદ્યું જામણિજ્જાએ નિસિયાએ મત એણ વંદામી એ અંગે છે. અહીં આ કડી 3 વખત કેમ બોલાય છે તે અંગે પણ તમે પૂછ્યું છે. આ વાક્ય દેવવંદનમાં, ચૈત્યવંદનમાં અને પ્રતિક્રમણની વિધિમાં પણ આવે છે. આ વાક્યનો શબ્દાર્થ અને ભાવાર્થ તપાસતા ભક્તિભાવ વધુ ઉલ્લસે એમ છે. ઈચ્છામી એટલે ઈચ્છું છું. આ પ્રમાણે વિનયપૂર્વક નમ્રતાથી ગુરુદેવને વંદન કરે છે અને વંદન કરી ત્યારબાદ દેવવંદનની, ચૈત્યવંદનની કે પ્રતિક્રમણની વિધિ શરૂ કરવામાં આવે છે. આજ્ઞા લઈને અધ્યાત્મમાં ડગલું ભરવાનું છે. ગુરુ આજ્ઞામાં ધર્મ અને ગુરુ આજ્ઞામાં તપ બધું જ સમાયું છે. આણાએ ધમ્મો, આણાએ તવો, આચરણ સૂત્ર. ખમાસમણો એટલે ક્ષમા શ્રમણ. વિતરાગ માર્ગમાં સર્વસંગ પરિત્યાગ કરીને મોક્ષ માર્ગે ઉદ્યમ કરી રહેલા એવા શ્રમણ ઉપાસક. ખંતી, દંતી અને નિરારંભી દીક્ષાના ધારક. ખંતી એટલે ક્ષમાવંત, દંતી એટલે ઇન્દ્રિય દમન કરનાર અને નિરારંભી એટલે સાવધ્ય ક્રિયાનો સર્વથા ત્યાગ કર્યો છે એવા શ્રમણ ઉપાસક. મોક્ષ માર્ગમાં મહેનત અને જહેમત ઉઠાવી આગળ ધપી રહ્યા છે એવા ક્ષમા શ્રમણ. અપભ્રંશ થતાં ખમાસમણ થઈ ગયું અને એ જ શબ્દ પ્રચલિત બની હવે રૂઢ બની ગયો છે. જોકે બોલતી વખતે ભાવ તો નમસ્કાર કરવાના છે, પણ મૂળ અર્થ આ મુજબ છે જે જાણતા વિચારતા અહોભાવ વધે એમ છે. ગુરુના અચિંત્ય મહાત્મ્યનું ચિંતન થાય એમ છે. જૈન પરિભાષામાં અમુક શબ્દોમાં આવું બનતું જોવામાં આવે છે. દાખલા તરીકે સ્વામી વાત્સલ્ય, મૂળમાં સહધર્મી વાત્સલ્ય. સ્વામી વાત્સલ્ય શબ્દમાં સ્વામી અને વાત્સલ્યમાં જમવાની કંઈ વાત નથી, પણ જમણવાર અંગે આ શબ્દ પ્રચલિત થયો છે. અપભ્રંશ થઈ ગયું. કાયોત્સર્ગ અને દેહોત્સર્ગ. દેહોત્સર્ગ એટલે ગુજરી જવું અને કાયોત્સર્ગ એટલે કાવસક ધાર્યો સાધનાનો એક પ્રકાર છે. શબ્દ રૂઢ થઈ ગયા બાદ બદલવા અશક્ય જણાય છે. નમસ્કાર કરે તો કહેવાય કે મેં આટલા ખમાસણા દીધા એટલે આટલા નમસ્કાર કર્યા એમ સમજાય છે. અધ્યાત્મમાં શબ્દાર્થ નહીં ભાવાર્થ પકડતા બૂજ ઊભી થતી અટકે છે. ઈચ્છામી ખમાસમણો એટલે હે ક્ષમાશ્રમણ ગુરુદેવ, હું તમને વંદન કરવાને ઈચ્છું છું. જામણિજ્જાએ એટલે યથાશક્તિએ, પુરુષાર્થ ગોપ્યા વિના. અને પછી નિસિયાએ, નિસિહ શબ્દ પાપ વ્યાપાર તજવાનો નિર્ધાર સૂચવે છે. શ્રદ્ધા તો છે જ, સાથે હવે આચરણ પણ ચોખ્ખું, મન વચન કાયાથી હવે પાપ વ્યાપાર તજી આત્માર્થ સાધવા આ સાધક ઉત્સુક બન્યો છે. મથ એણ વંદામી એટલે માથા વડે માથું નમાવીને નમસ્કાર કરું છું. મથ્થેણમ એમ બોલવાનું નથી, કેમ કે માથાને નમસ્કાર નથી કરવાના, પણ માથા વડે માથું નમાવીને ગુરુ ભગવાનને નમસ્કાર કરવાના છે. 3 મ, તો અર્ધો અને થ જોડાક્ષર થ અને એણ એ જોડતા મથ એણ માથા વડે આ બોલતી વખતે ઉચ્ચાર શુદ્ધ હોય અને ઉપયોગ પણ રહે તો ભાવ વધારે ખીલે એમ છે. ખરો ઉચ્ચાર એ રીતે મથ એણ છે. નિસિહી 3 પ્રકારની કહેવાય છે. અન્ય ક્રિયાનો ત્યાગ કરી મંદિરમાં જતા સૌથી પહેલાં મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતા પહેલી વાર બોલવું તે. અહીં મંદિર સિવાયના સંસારના તમામ વ્યાપારનો ત્યાગ થાય છે. હવે સાંસારિક વાતો વિચારો કરવાના નથી, પણ મંદિર સંબંધી હજી વાત થઈ શકે એમ છે. રંગમંડપ કે ગભારામાં પેસતા કે હવે પ્રતિમાજી સમક્ષ આવી ઊભા કે બીજી નિસિહી, હવે મંદિરના કામનો પણ ત્યાગ. હવે ફક્ત જીન પૂજામાં ધ્યાન અને પછી ત્રીજી નિસિહી કે દ્રવ્ય ક્રિયા, દ્રવ્ય પૂજા થયા બાદની. અહીં બધી જ પ્રવૃત્તિ મન વચન કાયાની નિષેધી. હવે આત્માનું સંધાન કરવાનું છે, ભગવાનના ગુણમાં જ એકતાન થવાનું છે. આ તો વાત થઈ દેરાસરની, પણ મુમુક્ષુ જ્યારે કૃપાળુનું દેવવંદન કરે ત્યારે પણ આ જ પ્રમાણે ઈચ્છામી ખમાસમણો વંદીવો જામણિજ્જાએ નિસિયાએ મથ એણ વંદામી. આ વાક્ય 3 વખત આવે છે. તેનો હેતુ શું? સૌ પ્રથમ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આત્માનું ઓળખાણ ન થયું તેથી તો આખો સંસાર ઊભો થયો છે. જીવ રજળે છે, અનંત દુઃખો અનંતકાળથી ભોગવી રહ્યો છે. આખો લોક દુઃખે બળી રહ્યો છે. એગંત દુઃખે જરીએ વલ્લોએ. હવે તે સંસાર અંગેના સર્વ વ્યાપારો છોડતા દેવવંદન કરતાં કરતાં આ પહેલા નમસ્કાર પરમ કૃપાળુને કર્યા.
બીજી વખત ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણિજ્યાએ નિશિયાએ મત એણ વંદામી બોલે તે અગાઉ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિત્યને સદા પ્રણામ. અહીં પરમ પુરુષ એટલે શું? કોણ? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. આ જ્ઞાની પરમ પુરુષ છે. પુરુષ એટલે આત્મા અને પરમ પુરુષ એટલે પરમાત્મા. આ જેવું ગુરુ આજ્ઞાએ સરળ દ્રષ્ટિથી જુએ તો આ બંધ બેસે અને પરાભક્તિ ઉગે. આ તો જેને ઓળખાણ થયું સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી તેની વાત છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે. વચનામૃત 223. અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને તો પરમ ધર્મ કહ્યો છે. વચનામૃત 254. હવે બીજી નિસિહિમાં દેરાસરના, સંસ્થાના, આશ્રમના, મંદિરના બધા કામો શરીર અને વચનથી નહીં મનથી પણ વિચારવા છોડ્યા. વ્યવસ્થા, વહીવટ, ઉપલકે ધર્મની ગણાતી ક્રિયાનો પણ ત્યાગ. હવે છેલ્લે ત્રીજી નિસિહિમાં તો સર્વ કાર્યોને છોડીને ફક્ત સત્પુરુષના ગુણમાં જ અનુરક્ત થવાનું છે, તેનું જ ધ્યાન કરવાનું છે. તેથી દેહે છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એ દશાના ધારક એવા પરમ કુપૌદોને નમસ્કાર કર્યા. અહીં હવે પ્રતિમાને નમસ્કાર કરી શું ચિંતવાનું? તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. કેમ? એ પરમ કુપૌદો તો સહજ આત્મ સ્વરૂપ છે. આ અંગે સૌભાગભાઈને કુપૌદોએ માર્મિક બોધ આપ્યો છે. વચનામૃત 394, 395 અને 396. પૂજ્ય પ્રભુશ્રીજીએ સરળ ભાષામાં ત્રણેય નિસિહિ વિશે સમજાવ્યું છે કે અહીં આવે તેણે લૌકિક ભાવ બહાર મૂકીને આવવું. પહેલી નિસિહિ. બીજી નિસિહિમાં દેરાસર, મંદિર, ધર્મસ્થાનક સંબંધી કાર્યોનો ત્યાગ. ઉપદેશામૃત પત્રાવલી 1, 173માં બોધ્યું તે મુજબ આખો દિવસ આ વ્યવસ્થા ને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મીય છે? આત્માની કાળજી રાખવાની છે. અને છેલ્લે ત્રીજી નિસિહિ અરૂપી આત્મા શી રીતે જોઈ શકાય? પ્રથમ તો જ્ઞાનીને સહજ આત્મ સ્વરૂપી તરીકે ઓળખવાના છે, ત્યારે પોતે પોતાને ઓળખે. સહજ આત્મ સ્વરૂપ એવા પરમ કુપૌદોમાં લીન થવાનું છે. આ ત્રીજી નિસિહિ ભિન્ન ભાવ છોડે જ ઓળખાણ થાય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ જ સાકાર પરમાત્માનું રૂપ છે. પ્રભુશ્રીજી કહેતા દેવવંદન વખતે અમે દેવને બોલાવીએ છીએ. અને પૂજ્ય બ્રહ્મચારીજી સ્વદોત દર્શનમાં લખે છે કે મોક્ષ લક્ષ્મી લટકા કરે શાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. અને જાતિ સ્મરણ જ્ઞાનની ઉત્પત્તિ પદમાં લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. અને જ્યારે વચનામૃત 680 હજુ વચનામૃતમાં છપાયો નહોતો ત્યારે 680માં પત્રની હસ્તલિખિત પ્રત કરી મથાળે લખે છે દુષ્મકાળનો મહાવીર કે કળિયુગનો કેવળી, તારીખ 14મી માર્ચ ઈસવીસન 1941. આ ચૈત્યવંદન, આ દેવવંદન કે આ સામાયિક પ્રતિક્રમણ કે બીજી ધાર્મિક ક્રિયા, જેમ આકાશમાંથી પડેલ પાણી સાગરમાં ભળે તેમ સર્વદેવોને કરેલ નમસ્કાર રાજચંદ્ર તરફ ઢળે. સર્વદેવમ નમસ્કાર રાજચંદ્ર પ્રતિ ગચ્છતિ શ્રદ્ધા પરમ ગુલ્લા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.